મારો અવાજ આવે છે બધાને? યસ મેમ. સારું, ચાલો. આપણે લાસ્ટમાં યોગ વશિષ્ઠમાં શું કરાયું હતું? આદિ વ્યાધિ હતો મેડમ ટોપિક લાસ્ટ. ઓકે, આદિવ્યાધિ પૂરું થઈ ગયું ને ટૂંકમાં. હા મેમ. હવે જો આજે છે ને લગભગ આપણે 3 વસ્તુ બાકી રહી છે. એક નિર્વિશેષ બ્રહ્મ છે, એક આગળ સેક્શન 4 નું જીવન મુક્ત છે, અને વે ટુ પરમ પદ. લગભગ આ 3 સિવાય કાંઈ બાકી નથી. શાંતિથી કોઈ કોર્સનો કાગળ લઈ અને સહેજ જોઈ લ્યો કે આ બરાબર છે. મારી પાસે છે, હું પણ ખોલું છું. હા યસ મેમ, 3 બાકી છે. વે ઓફ પરમપદ પ્રાપ્તિ, કોન્સેપ્ટ ઓફ મોક્ષ અને જીવન મુક્તિ. હા જો અને એટલે આપણું, હા ખરું. હા હા બરાબર છે. બાકી હા મોસ્ટલી મેમ બધું બરાબર પતી છે. ગયું. હા બરાબર છે ને? હા મેમ. આજે આ 3 લેવલની કોશિશ કરીએ છીએ. અષ્ટાંગ યોગ લગભગ આવતા વખતે લેવો હશે તો લેશું. બરાબર છે? એટલે આજે આપણું આ કમ્પ્લીટ પૂરું થઈ જાય છે. જે આમાં 2 લખેલું છે એ પૂરું. એક્સ્ટ્રામાં એક અષ્ટાંગ યોગ અને એક આપણે 3 ઓલી કઈ લીધી, જ્ઞાન કી સપ્તભૂમિ. લગભગ આમાં નથી લખેલી. બરાબર છે ને? હા મેમ. હા હા, એટલે જ્ઞાન કી સપ્તભૂમિ લીધી અને કદાચ અષ્ટાંગ યોગ લઈશું. બરાબર. બાકી આપણું આજે અહીંયા આજે ચેપ્ટર જે આપણો કોર્સનો કાગળ છે એની અંદરનો આપણું કોર્સનું લગભગ બધું પૂરું થઈ જશે. મારો વિચાર એવો છે કે આજે 3 વસ્તુ લઈ લઈએ એટલે આપણું કમ્પ્લીટ થઈ જાય પૂરું. બરાબર. એટલે કોર્સ એક પૂરો થતો જાય. હવે સૌથી પહેલા લઈએ છીએ નિર્વિશેષ બ્રહ્મ. અવાજ આવે છે બધાને? બરાબર સંભળાય છે ને? યસ. હા, કઈ નથી સંભળાતું કે એવું કઈ હોય મીન્સ કે બધાને કોમનમાં નથી સંભળાતું કે એવો કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. કારણ કે યોગ વશિષ્ઠ થોડું અઘરું છે, એમાં સમજવું બહુ જરૂરી છે. કારણ કે તમે વાંચો તોય ન સમજાય, કારણ કે જેના શબ્દો ભારી ભરખમ છે. એ હળવાશથી જો લઈએ અને શાંતિથી સાંભળશું તો ખરેખર સમજવા જેવું બહુ છે. એટલા માટે હવે નિર્વિશેષ બ્રહ્મ પેલા હું ખાલી બોલું જ છું. નિર્વિશેષ બ્રહ્મ વિશે હું બોલીશ, પછી હું લખાવાનું ચાલુ કરીશ. નિર્વિશેષ બ્રહ્મ એટલે જેને કોઈ પણ પ્રકારનું વિશેષણ ન લાગી શકે એવું. વિશેષણ ન લાગે એટલે શું? આપણે કોઈ પણ વ્યક્તિનું નામ બોલીએ તો કે આ તો કે એના વાળ તો કરલી છે, આ વ્યક્તિ તો કે લાંબી છે, આ ટૂંકી છે, આનો સ્વભાવ ખરાબ છે, એ તો બહુ સારી વ્યક્તિ છે, અરે એ તો એકદમ પર્સનાલિટી મસ્ત, એ તો એ ઓલી વ્યક્તિ તો કે સાવ ખરાબ. કાંઈક વિશેષણ લગાડીએ. કોકની વાત કરી હોય ત્યારે કાંઈક વિશેષણ લગાવેલું હોય. પણ જેને કાંઈ વિશેષણ ન લાગે એ નિર્વિશેષ બ્રહ્મ, કે જેને એકેય પ્રકારનું વિશેષણ લાગતું નથી. નિર્ગુણમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વિકલ્પમ નિરંજનમ નિર્વિકારમ નિરાકારમ નિત્યમ બ્રહ્મ નિરંતરમ. કે જે બ્રહ્મ નિર્ગુણ, ક્રિયા રહિત, શાंत, विकल्प रहित, माया दोष से रहित, विकार से रहित और आकार से रहित, नित्य है या अखंड है. આવી જ એક વ્યાખ્યા આપણે ઉપનિષદમાં લીધી હતી. કયા ઉપનિષદમાં કયો છો? ઈશ્વર વિશેની હતી. ઈશ્વર કેવો છે? ઈશાવાસ્યમાં મેમ. હા રાઈટ, ઈશાવાસ્યમ. હા, એક આખી ઈશ્વર વિશેની વ્યાખ્યા હતી. બધી જગ્યાએ આચ્છાદિત છે અને કેવો છે. બરાબર છે? એમ સ્પેસિફિક બહુ સરસ, કે જે કાંઈ જ એનું કાંઈ વિશેષણ લાગે જ નહીં. જેને જે નાનો નથી, મોટો નથી, શાંત, અશાંત, માયા, દોષ, વિકાર, કાંઈ એનામાં કાંઈ જ નથી. કોઈ વસ્તુ નથી. જે નિત્ય છે ને અખંડ છે, જે હંમેશા થા, હે ઓર રહેગા, વહી નિર્વિશેષ બ્રહ્મ હૈ. એટલું મસ્ત ઋષિ બસ એકદમ સ્પષ્ટીકરણ સાથે બતાવે છે રામનું, કે જે હતો, છે અને રહેશે એ નિર્વિશેષ બ્રહ્મ છે. અને પછી એની બહુ સરસ સરસ કે કેવો છે તો કે અસ્પષ્ટ છે, અરૂપ છે, અશબ્દ છે, અદ્વિતીય છે, સર્વાધિષ્ઠાનમ છે, કે એક ટૂંકમાં જેને કે
જગત તો ખાલી સાપ અને મેં આખા ઉપનિષદ એક વસ્તુ મેં યોગ વશિષ્ઠમાં જોઈ, સાપ અને રસ્સીનું ઉદાહરણ કન્ટિન્યુઅસ બહુ ઘણી બધી જગ્યાએ આપે છે કે સાપ અને આપણને દોરી છે એ સાપ લાગે છે એનું કેટલું સરસ સમજાવે છે કે દોરી પડેલી છે આપણા ભ્રમથી આપણને સાપ લાગે છે, આપણે શું માનીએ કે સર્પ જ છે, ઉભા થાય એની પર પ્રકાશ પાડીએ, અંદર જઈ જોવાની કોશિશ કરીએ તો સાપ તો હતો જ નહીં. સાપ શું હતું? તો કે સાપ આપણો બ્રહ્મ હતો. આપણને ખોટે ખોટો એવો મનની અંદર વેમ હતો કે વેમ આપણો વેમ છે એ સાપ છે. એવી રીતે જગત છે ને આપણો વેમ છે. સાચી તો અહીંયા રસી જ પડેલી છે અને રસી છે ને એ બ્રહ્મ છે. સમજાય છે મારી વાત? એક જ ઉદાહરણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે સ્થિત કર્યું છે, પણ વેમની દ્રષ્ટિએ જ કર્યું છે. જે સાપ પડેલો એ આપણને સાપ દેખાય છે, આપણે સાપ જ માનીએ છીએ કે આ જ સત્ય છે, અહીંયા સાપ જ પડેલો છે. પણ જો ખબર પડે, અંદર જાય, આપડા માનો કે 50 જણા ઉભા છે, 30 તો નીકળી ગયા, 30 તો એવું લાગ્યું સાપ જ છે, જોવો ને સાપ છે કરી નીકળી જ ગયા. 2 જ વ્યક્તિ એવું છે જેને જોયો. હવે અંદર જઈને ઉતરીને જોઈ કે હકીકતથી આ સાપ છે કે શું છે. જોવે છે ત્યારે ખબર પડે કે આ સાપ નથી, રસી છે. સાપ તો શું હતો? વેમ હતો. સાપ તો અહીંયા હતો જ નહીં, ખાલી આપણે દેખાતો હતો સાપ. એમ જગત છે ને મિથ્યા છે, જગત છે જ નહીં. એમ જગત શું? તો કે મનના સંકલ્પ ને વિકલ્પ જ જગત છે. જગત એકચ્યુઅલી છે જ નહીં. એક જ વસ્તુ સત્ય છે, નીચે નિર્વિશેષ બ્રહ્મ. પછી સ્વપ્રકાશ છે કે ચંદ્ર સૂરજ એને પ્રકાશિત નથી કરતા, એનો પોતાનો પ્રકાશ છે. આપણને તો સૂર્ય ન ઉગે તો કેવી હાલત થાય, સૂર્ય આથમે નહીં તો શું હાલત થાય? એની નિર્વિશેષ બ્રહ્મને જરૂર જ નથી. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, કાંઈ જરૂર નથી. સ્વપ્રકાશ છે, સચ્ચિત આનંદ છે, એકમેવા દ્વિતીયકમ. એના જો બીજો કોઈ છે જ નહીં. અસ્પર્શ, અશબ્દ, અરૂપ, કાંઈ જ નથી. ટૂંકમાં નિર્વિશેષ બ્રહ્મની બહુ મસ્ત વ્યાખ્યા છે. તો ચાલો આપણે નિર્વિશેષ બ્રહ્મ વિશે લખીશું હવે. એક જ મિનિટ, ચાલો લખો. અવાજ આવે છે ને? યસ મેમ. હા, બરાબર. લખો. योग वशिष्ठ अद्वैत वेदांत का सबसे बड़ा प्रायोगिक ग्रंथ है, सबसे बड़ा प्रायोगिक ग्रंथ है। यहाँ ब्रह्म की जो व्याख्या है, यहाँ ब्रह्म की जो व्याख्या है उसे निर्विशेष ब्रह्म कहते हैं। निर्विशेष ब्रह्म कहते हैं। आगे लखो। निर्विशेष यानी उसे कोई विशेषण नहीं लगता। निर्विशेष यानी उसे कोई विशेषण नहीं लगता है। वही निर्विशेष है। जिसे कोई विशेषण नहीं लगता है वही निर्विशेष है। કાઉન્સમાં લખીને કોઈ એક્ઝામ્પલમાં કોઈ આકાર, કદ, ટૂંકમાં કાંઈ વિશેષણ ના લાગે. આકાર નહીં, કદ નહીં, રૂપ નહીં, રંગ નહીં, કાંઈ નહીં. એ તમારી સમજ માટે કાઉન્સમાં લખવું હોય તો કોઈ રૂપ નહીં, આકાર નહીં, કાંઈ જ નહીં ટૂંકમાં. એટલે વિશેષણ નથી લાગતું, નિર્વિશેષ છે, એટલે બ્રહ્મ છે. હવે જે લોકોએ હું શ્લોકની પંક્તિ બોલું છું, કારણ કે આજે આમાં થશે નહીં અત્યારે મારાથી ઓલું. જો સંસ્કૃતમાં લખવાની ઈચ્છા હોય, જરૂરી નથી ભાષાંતર નીચે લખાવીશ. જેને સંસ્કૃતમાં લખવાની ઈચ્છા હોય એ જ લખે. निर्गुणम निष्क्रियम, निर्गुणम निष्क्रियम शांतम निर्विकल्पम, निर्विकल्पम निरंजनम, निरंजनम. ફરીવાર રિપીટ કરું છું. निर्गुणम निष्क्रियम शांतम निर्विकल्पम निरंजनम, निर्विकारम, निर्विकारम निराकारम
निर्विकारम निराकारम नित्यम ब्रह्म निरंतरम. नित्यम ब्रह्म निरंतरम. લખાઈ ગયું બધાને? હલો. યસ મેમ. લખાઈ ગયું. હા ભલે, ઓકે. હવે એનું ભાષાંતર લખીએ. ब्रह्म निर्गुण है, क्रिया रहित है, निर्गुण है, क्रिया रहित है, शांत है, विकल्प रहित है, माया और दोष से रहित है, माया और दोष से रहित है, विकार रहित है, आकार रहित है, नित्य है और अखंड है. नित्य है और अखंड है. एक बार रिपीट करूं छू कि ब्रह्म निर्गुण है, क्रिया रहित है, शांत है, निर्विकल्प सॉरी विकल्प रहित है, माया दोष से रहित है, विकार रहित है, आकार रहित है, नित्य और अखंड है. यही ब्रह्म है. હવે આપણે સવિવેશ બ્રહ્મ એટલે શું, એટલે સમજવા માટે છે, લખવાનું નથી. સવિશેષ એટલે કે આપણે નામ લે વિષ્ણુ, બ્રહ્મા, ટૂંકમાં બરાબર. कहीं पर नाम ले तो सविशेष ब्रह्म है, सृष्टि करने वाला, पालने वाला, सृष्टि का अधिष्ठान करने वाला. लेकिन जे परम चेतना है, शुद्ध चेतना है, ईश्वर પોતે જ છે, વિષ્ણુ છે, જેને શિવ કયો ઈ જ કયો, પણ એની જે વ્યાખ્યા છે એમાં એનું કોઈ નામ નથી. ઈ માત્ર શુદ્ધ પરમ ચેતના છે. શિવ છે તો શુદ્ધ પરમ ચેતના છે, વિષ્ણુ છે તો શુદ્ધ પરમ ચેતના છે. એટલે જે પરમ ચેતના છે એનું કોઈ આપણે કોની વાત કરીએ તો આપણે પરમ ચેતનાની વાત કરીએ છીએ. જે બ્રહ્મ પરમ ચેતના છે, જે આપણી અંદર બેઠી છે, એની વાત થાય છે. એમાં બીજું કાંઈ જ નથી. એનો કોઈ આકાર, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ કાંઈ જ નથી. એ દરેક વસ્તુથી રહિત છે, એ નિર્વિશેષ છે. હવે લખો આગળ. वह ब्रह्म जो था, जो है और वही रहेगा. ब्रह्म वही है जो था, जो है और वही रहेगा. ટૂંકમાં ઈ જ હતો, ઈ જ છે અને ઈ જ રહેશે. નિર્વિશેષ બ્રહ્મ છે, દરેકની અંદર બેઠો છે, ઈ જ હતો, ઈ જ છે ને ઈ જ રહેશે. એટલે એનું સાતત્ય છે, એમાં કાંઈ બદલે નહીં. देखो, ब्रह्म ही सत्य है, ब्रह्म ही अनंत है. ब्रह्म ही सत्य है, ब्रह्म ही अनंत है और ब्रह्म ही ज्ञान, असली ज्ञान स्वरूप है. सब कुछ ब्रह्म ही है, कुछ भेद नहीं है. सब कुछ ब्रह्म ही है, कुछ भेद नहीं है. લખો પાછી એક સંસ્કૃતમાં લીટી મેમ એક લખી. મિનિટ, બ્રહ્મ એ અસલી જ્ઞાન પછી શું કીધું? ज्ञान स्वरूप है, असली ज्ञान स्वरूप है वही. सब कुछ ब्रह्म ही है, कुछ भेद नहीं है. सब कुछ सब कुछ ब्रह्म ही है, कुछ भेद नहीं है. એમાં કઈ પછી ભેદ જ નથી. તમે કઈ બીજું એને વિચારી ના શકો. બ્રહ્મ એટલે બ્રહ્મ. હવે નીચે માઇક બંધ કરી દેજો પ્લીઝ. એક લીટીમાં લખો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ આકાશમ પરમાકાશમ. જો કોઈ સાંભળવું હોય તો, પણ આપણે આટલી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આટલું જ લઈશું આમાંથી. આ કોણે કીધું છે? શંકરાચાર્ય મહારાજનું છે કે સત્યમ જ્ઞાન છે અનંત બ્રહ્મ, વહી બ્રહ્મ. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. હવે લખો એક લીટી બીજી પછી कि आदि मध्य और अंत में सदा है वो ब्रह्म है. आदि मध्य और अंत
आदि मध्य और अंत में जो सदा है मीन्स के कंटिन्यूअस जे छे आदि में आदि एटले ज्यांथी शरू थयुं ए आदि आदि मीन्स के ज्यांथी शरूआत थई सौथी पहेली शरूआत के जे गणो ई आदि मध्य એટલે અત્યારે અને અંત જ્યાં સુધી સૃષ્ટિ કે જે કાંઈ જેટલું ચાલે છે સૃષ્ટિ તો એક નાનકડી ઓલી છે જે આખું બધું જે કાંઈ ચાલે છે આદि મધ્ય અંત આ બધું શું છે તો કે વહી બ્રહ્મ है जो सदा है वही ब्रह्म है वही केवल आगळ लखजो वही केवल चेतना मात्र शुद्ध चित्त है आ ब्रह्मनी विशेष विशेष जेटला जेटला शब्दों छे निर्विशेष ब्रह्म माटेना આપણે એકઠા કરીએ કે એક રીતિમાં એનું વિશેષણ મીન્સ કે આપણે આપણી રીતે લખતા જઈએ છીએ कि केवल चेतना मात्र शुद्ध चित्त है निर्विशेष ब्रह्म मीन्स केवल चेतना मात्र शुद्ध चित्त है હવે આગળ લખો न उसका शब्द है न स्पर्श है न रूप है न शब्द है न स्पर्श है न रूप है इसीलिए इसीलिए वहां इंद्रिया नहीं पहुंचती वो अगत्यनु सेंटेंस है न शब्द है न स्पर्श है न रूप है बधु लखी सके गंध जे कांई आपणी तन्मात्रा छे इंद्रियो छे ત્યાં નથી પહોંચતી न शब्द न स्पर्श न रूप इसीलिए वहां इंद्रिया नहीं पहुंचती ने शब्द नहीं जे स्पर्श नहीं जे रूपे नहीं એટલા માટે કે ઇન્દ્રિયા પણ નથી પહોંચતી ઇન્દ્રિય રહિત થઈને જાઓ પછી તમે પહોંચી શકો ઇન્દ્રિયોની સાથે તમે ન પહોંચો કારણ કે એને તમે જોઈ નથી શકતા સ્પર્શી નથી શકતા અનુભવી નથી શકતા એટલે ઇન્દ્રિયાતીત કહેવાય ને જે પરમ ચેતના છે ઇન્દ્રિયાતીત છે ઇન્દ્રિયાથી અતીત છે ઇન્દ્રિયો ત્યાં નથી પહોંચતી आगे लखिए एकमेवा द्वितीयम एकमेवा द्वितीयम नेहम नास्ति किंचनम कि एक ही वो एक ही है दूसरा नहीं है जो दूसरा है वह ब्रह्म है वो एक ही एको नास्ति एकमेवा द्वितीयकम ए एक ज छे एना जेवो बीजो कोई ज नहीं जो दूसरा है वो ब्रह्म है ब्रह्म मीन्स कयो वेम वाळो वेम ब्रह्म एक ब्रह्म छे ने बीजो ब्रह्म छे जो एक ही है वो ब्रह्म है અને जो दूसरा है वो ब्रह्म है मीन्स के वेम छे बीजो वेम छे बाकी एक ज छे ईश्वर कोण छे तो के एक ज छे वो सर्वाधिष्ठानम है लखो वो सर्वाधिष्ठानम है हर जगह उसका अधिष्ठान है ब्रह्म रहित कुछ नहीं है सर्वाधिष्ठानम हर जगह ब्रह्म है उसका रहित कुछ नहीं है स्वप्रकाश એના એક 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 વિશેષણ આપણે લગાવીએ છીએ બ્રહ્મને એટલે આપણે આપણા વિશેષણ મીન્સ આમ વિશેષણ રહિત છે પણ આપણે લખવામાં એક પછી એક એની વ્યાખ્યામાં એક પછી એક શબ્દ આપતા જઈએ છીએ જે આમાં ઋષિએ આપેલા છે स्वप्रकाशम उसे सूर्य चंद्र प्रकाशित नहीं करते हैं वो खुद प्रकाशमान होता है सूर्य चंद्र प्रकाशित नहीं करते हैं वो खुद प्रकाशमान होता है और उसी से सब प्रकाशित है सूरज चंद्र उसे प्रकाशित नहीं करते हैं वो खुद एक प्रकाश है उसी से सब प्रकाशित है चंद्र की जरूर नहीं सूर्य की जरूर नहीं शनि जरूर नहीं खुद ज प्रकाशित है અને સૌથી લાસ્ટમાં જે ફેવરિટ શબ્દ છે સત ચિત આનંદ वो केवल और केवल सत चित आनंद सत એટલે કન્ટિન્યુઅસ
સતચિત એટલે કે જેને જે કઈ ટૂંકમાં જેને કહેવાય ને જે મન નથી, નિર્વિકલ્પ સતચિત, તો જે કન્ટિન્યુઅસ આનંદ, જે કન્ટિન્યુઅસ આનંદમાં છે એ સતચિત આનંદ. જે કન્ટિન્યુઅસ સતચિત આનંદ, જે કન્ટિન્યુઅસ જેને સતત આનંદ છે, સતત आनंदमय છે, वही ब्रह्म है. जो सतत आनंदमय स्वरूप है वही ब्रह्म है. લખો આગળ. जहां कुछ शेष नहीं रहता, जहां कुछ शेष मीन्स बाकी નથી રહેતું, शेष मीन्स बाकी, ગુજરાતીમાં લખો એટલે લખી નાખજો. जहां कुछ शेष नहीं रहता वही निर्विशेष है, वही निर्विशेष है. जहां कुछ शेष नहीं बचता या शेष नहीं रहता वही निर्विशेष ब्रह्म है. આપણે ઉપનિષદમાં શું જોયું તો કે બ્રહ્મમ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મમ. તો શાસ્ત્રના પ્રમાણથી શું સિદ્ધ કર્યું તો કે આપણે શાસ્ત્રથી સિદ્ધ કર્યું. કોણે? શંકરાચાર્ય મહારાજે. પેલા આપણે શંકરાચાર્ય મહારાજના બધા જ આપણે જોયા ને, જેટલા આપણે ઉપનિષદ જોયા એ બધા એવી રીતે આપણે જોયા, જેના બધા ઉપર શંકરાચાર્ય મહારાજે પોતાનો મત પ્રસાર કરીને લખેલો છે. અને આમાં શું છે તો કે અનુભવે ગમ્ય, તેને 100 થી વધારે સ્ટોરી આપી છે આખામાં. એક સ્ટોરી આજે હું લઈશ, હવે આના પછીનામાં આપણે લખવી નથી, એમ જ ખાલી સમજાવીશ. અલગ અલગ સ્ટોરી આપી છે, 100 જેટલી સ્ટોરી સમજાવી અને આખો યોગ વશિષ્ઠ અનુભવથી સમજાવ્યું છે અને લાઈવ પાછળથી સમજાવ્યું છે. માનો કે રાજા જનક વિદેહ મુક્ત હતા, તો રાજા જનક હતા જ, આપણને ખ્યાલ હશે, જે ટૂંકમાં રામાયણ વાંચો એમાં રાજા જનકનું પાત્ર આવે જ છે. એટલે આમાંથી ટૂંકમાં જેને કહેવાય ને કે બેયમાં ફરક શું છે તો કે આને ઓને પ્રમાણ સિદ્ધ કર્યું છે, લખીને પ્રમાણ સિદ્ધ કર્યું છે. અને આ વશિષ્ઠ ઋષિએ શું કર્યું છે તો કે એને 100 કહાની આપી, અનુભવથી બતાવ્યું. જેટલી વસ્તુ છે અનુભવજન્ય જ્ઞાન જ આપ્યું, જેટલું જેટલું સમજાયું. કે મનને જોવું, મન ઉપર વિચાર કરવો, શાંતિથી બેસવું, વાસના કેવી રીતે ક્ષય થાય છે, એની એક 100 સ્ટોરી આપી છે અલગ અલગ પ્રકારની. આપણે સ્ટોરી લઈ તો આપણે ડબલ થઈ જાય કોર્સ, જુલાઈમાં પૂરો ના થાય, આપણે સ્ટોરી લેવાની જ નહોતી. બાકી મસ્ત 100 સ્ટોરી આપી છે. બરાબર. હવે લખો નીચે લાસ્ટ एक લીટી કે पूरा जगत ब्रह्म ही है, पूरा जगत ब्रह्म ही है, ब्रह्म से अलग कुछ नहीं है. एक सरस उदाहरण से लखो कि बस यह जान लो, बस यह जान लो कि लहर पानी से अलग नहीं है. સમુદ્રમાં લહેર ઉઠે એ પાણીથી અલગ નથી, એ પણ પાણી જ છે એક પ્રકારનું. લહેર છે સમુદ્રનો હિસ્સો જ છે. बस यही जान लो कि लहर पानी से अलग नहीं है, लहर को लहर मत मानो, पानी मानो. लहर को लहर मत मानो, पानी मानो. वैसे ही लहर को लहर मत मानो, पानी मानो. वैसे ही जगत है वो ब्रह्म से ही निकला है और उसी में लय होता है. वैसे ही जगत ब्रह्म से ही उत्पन्न होता है और उसी से लय होता है. वैसे ही जगत ब्रह्म में से ही उत्पन्न होता है और ब्रह्म में ही लय होता है. तो ब्रह्म ही सत्य अनंत है. तो ब्रह्म ही सत्य और अनंत है. આપણે ત્વત્તમસી સ્ટોરી આપણે એક્ઝામમાં પૂછાયેલી હતી. ત્વત્તમસી, तुम वही हो. મેડમ ઋષિ આપણ, હા
તમે તમે એમ કીધું जगत से ही वो जगत है वो ब्रह्म से ही बन उत्पन्न होता है उत्पन्न હોય બ્રહ્મ में ही लय होता है એમાં જ પૂરું થાય છે બ્રહ્મ और મીન્સ આપણે હા ब्रह्म में ही लय होता है હા લય હોતા है લય મીન્સ વિલીન થઈ જાવ કોઈ પણ વસ્તુમાં મળી જાવ ओके કોઈ પણ માણસ જાય ત્યારે શું કે પંચમહાભૂતમાં વિલીન થાય માટીમાં મળી ગયા આ ઉત્પન્ન શેમાં તો કે માટીના દેહમાંથી જ આપણે ઉત્પન્ન થયા છીએ એમાં જ મળી જાય છે એટલે તો ભગવાન શિવ ત્યાં બેઠેલા છે શિવ છે એ પરમ ચેતના જ છે ભગવાન વિષ્ણુ છે એ પરમ ચેતના છે પાલન પોષણ અને છેલ્લે સંહાર વિલીન થાય છે બધું ભગવાનમાં જ વિલીન થાય છે એ નિર્વિશેષ બ્રહ્મ છે તત્તમસીની સ્ટોરી યાદ છે યાદ છે કોઈને તત્તમસીની સ્ટોરી बोलो आज તુમ વહી હો ઋષિ એના દીકરાને સમજાવે છે અને ઘમંડ આવી જાય ઋષિ સમજાવે છે એને કે તત્તમસી જે બીજના ઉદાહરણ આપે છે કે બીજ હોય એમાંથી વૃક્ષ થાય છે કેટલા બધા 5 ઉદાહરણ છે સમજાવ્યા હતા આપણે આ એવી જ રીતે સેમ કે અમારે તત્તમસી તુમ હી બ્રહ્મ ખાલી અંદર ઉતરો ને તમે જાણો તમારી જાતને આપણે તો 2-4 જન્મ થઈ જશે પોચતા પોચતા આપણે આગળનું બીજું લઈ લઈએ થોડાક તો આગળ પહોંચીએ કોર્સમાં ચાલો હવે નેક્સ્ટ લઈએ મોક્ષ મોક્ષમાં શું લખેલું છે કેવી રીતે છે કન્સેપ્ટ ઓફ મોક્ષ લખજો આગળનો પોઈન્ટ કન્સેપ્ટ ઓફ મોક્ષ મોક્ષ શું છે ટૂંકમાં એકોર્ડિંગ ટુ યોગ વશિષ્ઠમાં મોક્ષ કોને કીધો છે બહુ સરસ મોક્ષ સમજાયો છે કે મનનો નાશ વાસનાનો નાશ ચિત્તનો નાશ પ્રાણનો કંટ્રોલ એટલા મોક્ષ છે મોક્ષ એટલે મર્યા પછી જે મોક્ષ મળે મૃત્યુ બાદનો મોક્ષ નથી કીધો બહુ સરસ ઋષિએ મોક્ષ કીધો છે જીવતા પણ મોક્ષ છે મરવાની જરૂર નથી મોક્ષ માટે મરી જવું જરૂર નથી બધું છોડીને મરી ગયા બહુ સત્કર્મ કર્યા મોક્ષ મળ્યો જીવીએ છીએ ને મોક્ષ કોને કહેવાય બસ એ આખું સમજાવ્યું છે કે મોક્ષ મનનો નાશ અને જેને કહેવાય ને કે વાસનાનો ક્ષય વાસના એટલે કન્ટિન્યુઅસ ચાલ આવતા સંસ્કાર અને સંકલ્પ હું આમ કરીશ ઓલું આમ કરીશ આ નહીં જ થવા દઉં આ હું થવા જ દઈશ બરાબર અને મોક્ષની બહુ સરસ વ્યાખ્યા આપી છે આખું મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું છે કે મોક્ષ છે ને મોક્ષ હિ નામો નો લોકા ન ચ ગ્રામાંતરાદિકમ ચિત્તસ્ય હિ પ્રસાદેન મોક્ષ ઇતિ વિધીયતે મોક્ષ કોઈ સ્વર્ગ નથી કોઈ બીજું ગામ નથી કાંઈ નથી કે ચિત્ત છે એ પૂર્ણતઃ પ્રસન્ન અને નિર્મલ હો જાય એટલે એ મોક્ષ છે યોગ દર્શનમાં કીધું ને કે સંસ્કાર નું કર્માશય છે કમ્પ્લીટ બધું બળી જાય કર્માશય જેટલા કર્મ તમારા જ્ઞાનથી બળી જાય જ્ઞાન કેવું વિવેક જનિત જ્ઞાન એનાથી કર્માશયનો ક્ષય થાય એટલે મોક્ષ એ રીતે જ અહીંયા સમજાયું છે કે મોક્ષ શું છે બરાબર એક જ મિનિટ હું પાણી પીતી મને ઉધરસ થઈ ગઈ છે એક જ હેલો અવાજ આવે છે हाँ मैम હા હા હવે છે ને મોક્ષમાં એક બહુ સરસ સ્ટોરી સમજાવી છે કે સિક્કીધ્વજ નામનો રાજા હતો અને ચુડાલા નામની રાણી હતી
શિખીધ્વજ અને ચુડાલા આ બે પાત્ર છે, એ રાજા ને રાણી હોય છે. પછી આપણે કેમ આમ જ્ઞાનની વાત સાંભળીએ કે આવી બધી વાત સાંભળીએ, ઋષિઓને સાંભળીએ, સત્સંગ કરીએ, એના વિશે વિચારીએ, એટલે એને મનથી એવું થયું કે આપણે મારે હવે મોક્ષ જોઈ છે, કે આ બધો સંસાર અનિત્ય છે, સાવ ખરાબ છે, મોક્ષ બહુ જરૂરી છે જિંદગી માટે. અને કે છે મારે હવે મોક્ષ જોઈ છે. મને આ સ્ટોરી ગમી એટલે મેં તમને કહેવા માટે લીધી છે. કોર્સમાં તો નહીં લઈએ આપણે, કે લખીએ ને તો એક લેક્ચર ખાલી લખવામાં જતું રહીએ. રાણીને કે છે આપણે બે જણા રાજપાટ બધું છોડી દઈએ, કરવું કાંઈ નથી આપણે. હવે આપણે જંગલમાં જાય, આપણે હઠયોગમાંથી રાજયોગમાં પહોંચવું, રાજયોગમાંથી સમાધિમાં પહોંચવું, પછી આપણને કે આપણું મળી જશે. એ કે બધું છોડીને આપણે કઈ કરવું જ નથી, એકલા જઈએ, એકલા રહીએ, કઈ કરવું નહીં. તને ગમે જંગલમાં જઈને તું કર ને હું એવી રીતે જ કરું. આપણે આવી રીતે બધું કરીને પછી આપણે બે જણા ટૂંકમાં મોક્ષના અધિકારી થઈ જઈએ. રાણી સંમત નથી થતી. કે ના, રાણી એકદમ સુશીલ હોય છે, ખૂબ જ સારી હોય છે. રાણી કે ના, એવી રીતે નથી કરવું, કે હું તો અહીંયા રહીને મોક્ષ મેળવીશ. કે મોક્ષ મેળવવા માટે ક્યાંય જવું જરૂરી નથી, મોક્ષ અહીંયા મળે છે. તો આ નથી માનતો. જે શિખીધ્વજ છે ને એ જંગલમાં જાય છે, રાણી કારોબાર સંભાળી લે છે. રાણી જે છે ને એ શું કરે છે, એ બધું જ કાર્ય કરે છે. રાજ ચલાવે, બધી પ્રવૃત્તિમાં ધ્યાન આપે, દાન, જપ, સત્કર્મ જેટલા થાય એટલા કરે. રાજ્યની બધી બાગડોળ એવી સરસ સંભાળેલી રાખે કે આમ જેને કહેવાય ને કોઈ કહી ના શકે કે આ રાણી છે એ ટૂંકમાં આ વસ્તુ નથી કરી, એને હવે મોક્ષ જોઈ છે એટલે પોતાના માટે, એને પોતાના માટે કઈ કરતી જ નથી. બધું નિસ્વાર્થ ભાવે કર્યું છે. કેવી રીતે? દ્રષ્ટા ભાવથી કર્યું. હું કાંઈ નથી કરતી, મારી પાસે ઈશ્વર કરાવે છે. અને એમાંથી જેને કહેવાય ને વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય, એટલે કર્યા પછી દ્રષ્ટા ભાવ આવે. હવે ઓલો જે રાજા હોય છે, રાણી તો ધીમે 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 એકદમ બધું કર્યા પછી એને કમ્પ્લીટલી સમજાઈ જાય છે કે મોક્ષ શું છે. અને ઈ રાજ્યમાં ચલાવતા ચલાવતા, રાણી તરીકે જીવન જીવતા જીવતા હકીકતથી જેને કહેવાય ને કે મોક્ષ, જે આત્મા મોક્ષ તરફ પહોંચી એ પહોંચી જાય છે. ઓલો રાજા જે ગયો છે એ બધું છોડીને ગયો, જંગલમાં ગયો, ખૂબ જપ કર્યા, તપ કર્યા, બધું કર્યું, પણ એની અંદર શું હતું, મારે મોક્ષ સુધી જલ્દી પહોંચવું, બધું છોડી મોક્ષ સુધી જલ્દી પહોંચવું, હું ગમે એમ કરીને મોક્ષ પ્રાપ્ત કરી જ લઈશ. આ સ્ટોરી શું સમજાવે છે? એવી રીતે મોક્ષ નથી મળતો. કોઈ વસ્તુ છોડી દો અને ધાવ ઉધામાં કે મારે કાલથી આપ નક્કી કરી મારે આટલું જો નક્કી કરજો, મારે સુઈ જ જાવ, વહેલું સુઈ જ જાવ, કોઈ દિવસે ઊંઘ ના આવે. જે વસ્તુ માટે પોઝિટિવનેસ કેળવો ને, ઇન્દ્રિયોને તમે બધીને નીચી ઓલામાં શું કહેવાય, નીચા ઓલામાં પહોંચાડી દો ઇન્દ્રિયોને, મારા વસ્તુ જોઈએ છે, વાસના બનતી જાય. એટલે એને મોક્ષ નો થયો, મોક્ષ એની વાસના બની ગયો રાજાની. મોક્ષ મારે જોઈએ જ, બસ ગમે એમ કઈ હું તો મોક્ષ લઈશ જ. રાણીએ શું કર્યું? કઈ વાંધો નહીં, મળે તો ઠીક છે, ન મળે તો કઈ નહીં, હું મારા સત્કર્મ કરતા કરતા આગળ વધતી રહીશ અને દ્રષ્ટાભાવથી સંસારને જોઈશ. અને ઈશ્વર જેટલા જેટલા સત્કર્મ કરાવે હું કરીશ. રાણીને મોક્ષ મળ્યો. પછી એ રાણી એને શિખીધ્વજ પાસે જાય છે અને એને બોલાવે છે, અને શિખીધ્વજને કેવી રીતે મોક્ષ મળે એનું બહુ સરસ જ્ઞાન આપે છે. મનને પેલા તો શાંત કરવું પડે એવી રીતે કહી અને બધું સમજાવે છે. અને અંતે શિખીધ્વજને મોક્ષ મળે છે. એને ખબર પડી જાય છે કે મોક્ષ છે એ ક્યાંય બહાર જઈને મેળવવાની વસ્તુ નથી. મોક્ષ આમને આમ પણ મળી શકે. એટલે આ વાર્તા શું સમજાવે છે? એટલા માટે લીધી છે. યોગ વશિષ્ઠ જે કોર્સમાં છે વાંચ્યા પછી એક વસ્તુ સમજાણી. ઋષિ એવું કે છે કઈ છોડવાનું નથી, ક્યાંય જવાનું નથી. તમે જે કર્મ કરો છો એમાં તમે ધ્યાન આપો અને એમાં વિચાર, જે આપણે મોક્ષ કે 4 દ્વારપાળ કીધા ને એમાં વિચાર સૌથી અગત્યનો છે. આખા વશિષ્ઠમાં કેટલી વાર વિચારની વાત આવે છે. એમાં શમ, વિચાર, સત્સંગ અને સંતોષ આ 4 જીવનમાં બહુ જરૂરી છે. એમાં સૌથી મહત્વનો વિચાર, કે જે વિચાર કરીએ છીએ ને વિચાર મહત્વનો હોવો જોઈએ. વિચાર મહત્વનો નથી તો કઈ બહુ પહોંચી જ ન શકાય.
એટલે તમે જે કરો છો એ કાર્ય કરવાનું છે, જ્યાં છો એ કરો, વિચાર કરવાનો કે હું જે કરું છું એમાં મારો સ્વાર્થ છે, હું કોઈને નીચા દેખાડું છું, હું ઉપર પહોંચવાની કોશિશ કરું છું, હું મારો જે કઈ ફરજ છે વ્યવસ્થિત નિભાવું છું. અને આ બધું કરતા કરતા જો કર્મ કરો તો તમે એટલીસ્ટ ટૂંકમાં રજોગુણ માંથી સત્વગુણમાં તો વ્યક્તિ પહોંચી જ શકે. એટલે અહીંયા મોક્ષનું આવી રીતે બતાવ્યું છે. ચલો આપણે મોક્ષ વિશે લખીશું હવે. સમજાણી વાર્તા? યસ મેમ. હા, અમે મોક્ષમાં એટલા માટે સમજાવી કે મોક્ષ શું છે. એ મોક્ષ કોઈ ધરાહાર પ્રાણે લેવાની વસ્તુ નથી. એની મેળાએ આવે મોક્ષ, અને મરવાની એ જરૂર નથી. મર્યા પછી મોક્ષ નું કઈ કામ જ નથી ને. પછી જે કર્મનું પોટલું લઈને ગયા જો આગળ લઈને હાલવાનું છે. બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ એ કન્ટિન્યુઅસ ચાલે છે. જે જીવતા જેટલી વસ્તુ થાય એ મોક્ષ છે. એટલે આપડી પેલા તો વ્યાખ્યા બદલી નાખવી પડે. ઘણા કે તો બિચારાનો મોક્ષ થઈ ગયો, એટલે મારી જાય દરેક ની એક આયુષ્ય નિમિત છે, નિશ્ચિત છે. જે શ્વાસ ઈશ્વરે આપ્યા એટલા જ વ્યક્તિ લેશે અને ત્યારે જ જશે. પણ જતા પહેલા કયું કર્મ હું કરું જેનાથી મને મોક્ષની અધિકારી આપણે વ્યક્તિ કહેવાય. રાણીનું ઉદાહરણ એટલા માટે મેં સ્ટોરી સમજાવી. એ જંગલમાં જાય છે, બધું મૂકી દે છે, તોય મોક્ષ નથી મળતો. અને એક બધી જ વસ્તુઓ સંભાળે છે, બધું જ કરે છે, છતાં એ મોક્ષની અધિકારી થાય છે. અને પછી જંગલમાંથી રાજાને બોલાવીને મોક્ષ આપે છે. કોણ? રાણી એને કહે છે હવે આવી રીતે કરતો મોક્ષ મળશે. ચાલો લખીએ. लखो, मैं देह नहीं हूं, मैं देह नहीं हूं, शुद्ध चेतना हूं. मैं देह नहीं हूं, शुद्ध चेतना हूं. यही विचार मोक्ष की तरफ ले जाता है. मैं देह नहीं हूं, शुद्ध चेतना हूं. यही विचार मोक्ष की तरफ ले जाता है. जहां मैं मिटा, जहां मैं मिटा, वही मोक्ष है. जहां मैं मिट गया वही मोक्ष है. मोक्ष कोई स्वर्ग नहीं है. ऋषि कहते हैं, लखो, वशिष्ठ ऋषि कहते हैं मोक्ष कोई स्वर्ग, वैकुंठ या भौगोलिक धाम नहीं है. लेकिन लेकिन चित्त के समस्त विक्षेपों से, चित्त के समस्त विक्षेपो, चित्त विक्षेप आवे छे ने આપણે योग दर्शનમાં ई चित्त विक्षेप ई शब्द છે. चित्त विक्षेप से मुक्त होकर प्रसन्न, चित्त विक्षेपों से मुक्त होकर प्रसन्न एवं निर्मल, प्रसन्न एवं निर्मल हो जाने की अवस्था मोक्ष है. प्रसन्न एवं निर्मल हो जाने की अवस्था मोक्ष है.
મેડમ હમ કોઈ સ્વર્ગ વૈકુંઠ યા ભૌગોલિક પછી તમે શું બોલ્યા હતા? ભૌગોલિક સ્થાન નહીં હે એટલે મીન્સ કે કોઈ એવું સ્થાન નથી. આપણે કઈ વૈકુંઠમાં જવાનું, સ્વર્ગમાં સ્થાન મળે, કૈલાસ ધામ પહોંચ્યા એટલે એમ એ તો કોઈ મોક્ષ નથી. એમ એ આપોઆપ જવાય. એમ ત્યાં પહોંચ્યા પછી મોક્ષ મળે એ નથી. કોઈ એવું સ્થાન નથી. ત્યાં પહોંચવા માટેની જે ક્રિયા છે ને એ મોક્ષ છે. यहाँ बंधन की व्याख्या बदल जाती है. આ સરસ છે મોક્ષ વિશે અલગ લખાયું છે ટૂંકમાં. ઋષિ બહુ સરસ કે છે. यहाँ बंधन की व्याख्या बदल जाती है. बदल जाती है. शारीरिक अस्तित्व बंधन नहीं है. शारीरिक अस्तित्व बंधन नहीं है. शारीरिक अस्तित्व बंधन नहीं है. मैं देह हूं. मैं देह हूं. देह मीन शरीर. मैं शरीर हूं. एम यह बुद्धि संसार है. एक सेंटेन्स में टूंकમાં સંસાર શું મોક્ષ શું એ આપણે એક જ લીટીમાં લખશું. मैं देह हूं. यह बुद्धि संसार है. હું શરીર છું. આપણે તો શરીર જ છીએ ને કે આપણે એને શણગારીએ, એને ઈચ્છા મુજબ કરીએ, એમાં અંદર રહેલી બધી વૃત્તિઓને માનીએ. એટલે આપણે શારીરિક બહુ મહાત્મ્ય છે. यही बुद्धि संसार है. આપણે સંસારી છીએ કમ્પ્લીટલી. और इसका विपर्य मीन विरुद्ध. इसका विपर्य मैं देह नहीं हूं यही मोक्ष है. मैं देह नहीं हूं यही मोक्ष है. देहो नामिति ज्ञानम तन मोक्षः. સંસ્કૃતમાં નહીં લખતું, ચાલશે, હું ખાલી સમજાવવા માટે કહું છું. देहो नामिति ज्ञानम मोक्षः. मैं देह नहीं हूं यही ज्ञान मोक्ष है. जिसका आदर्श लफ्जों જે રખાવું છું आदरण वशिष्ठ ऋषि. मैम इसके आगे क्या? हाँ लखो एक मिनट. इसका टूंकમાં એમ કે ને એક ઉદાહરણ. इसका उदाहरण वशिष्ठ ऋषि के श्रेष्ठ उदाहरण, बेस्ट उदाहरण वशिष्ठ ऋषि, राजा जनक, राजा जनक और शिखीध्वज राजा एंड रानी चुडाला. चुडाला रानी છે. रानी चुडाला का उदाहरण देते हैं. कि रानी सांसारिक कर्तव्यों का निर्वाह करते करते, શારીરિક કર્તવ્યો का निर्वाह मीन्स પોતાની પૂરેપૂરી ફરજ બજાવી. सांसारिक कर्तव्यों का निर्वाह करते करते आंतरिक रूप से पूर्ण मुक्त हो गई. आंतरिक रूप से पूर्ण मुक्त हो गई. यही मोक्ष का सबसे अच्छा उदाहरण है. मोक्ष का सबसे अच्छा उदाहरण है. लखो आगळ. वासना क्षय के बिना कभी मोक्ष नहीं मिलता है. अंडरलाइन करजो, महत्वनी वस्तु से. वासना क्षय के बिना कभी भी मोक्ष नहीं मिलता है. આવું કોણ કે છે? વશિષ્ઠ ઋષિ કે છે. બહુ ભારપૂર્વક કે છે. वासना क्षय के बिना कभी मोक्ष नहीं मिलता है. वासना क्षय मृत्यु मोक्षो न कदाच न लभ्यते. વાસના ક્ષય વગર ક્યારે મોક્ષ મળતો જ નથી.
कहते અને वासनाक्षय के लिए वशिष्ठ ऋषि श्रम विचार चार नाम લખજો એટલે આપણે એક્ઝામ જે જોવે પેપર એને ખબર પડે કે યોગ વશિષ્ઠમાં સારી એવી બધી ખબર પડી છે. और वासनाक्षय के 4 उपाय ऋषि ने बताए इसमें ही योग वशिष्ठ में श्रम विचार संतोष और सत्संग. श्रम विचार संतोष और सत्संग जिनमें विचार को सर्वोपरि रखा है. जिनमें विचार को सर्वोपरि रखा है. विचार नो अर्थ शू अहिया लखो. यहाँ विचार का अर्थ है, मुझे लखा हुई लफ्जो, यहाँ विचार का अर्थ है विवेक पूर्वक आत्मानुसंधान. विवेक पूर्वक आत्मानुसंधान. હવે આગળ લખો. મેમ આ એક વર્ડ છે ને આત્માનુસંધાન. हाँ आत्मानुसंधान बस. हाँ आत्मानुसंधान. कोहम जगत की मैम आत्मानुसंधान मीन्स टूंकમાં એક જ વિચાર એટલે શું આત્માનુસંધાન. કેવો વિચાર તો કે મને અંદર સુધી લઈ જાય. ટૂંકમાં બ્રહ્મ પરમ ચેતના શું છે આત્મા સાથે મારું અનુસંધાન. આત્માનુસંધાન એટલે આત્મા સાથે મને ટૂંકમાં અનુસંધાન કરાવે એવો વિચાર. એટલે એકદમ ઉત્કૃષ્ટ વિચાર વિવેક જનિત જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે આ વસ્તુ આપણને આવે. એટલે હું થોડું તમને હળવું લખાવતી જા છું. હવે આગળ લખો. दृश्य जगत वस्तुतः है ही नहीं. लखो આગળ. दृश्य जगत वस्तुतः है ही नहीं. तब मन से दृश्य का समार्जन हो जाता है. तब मन से दृश्य का समार्जन हो जाता है. गुजराती में लखी लियो आप सेंटेंस. हाँ एक मिनट. दृश्य का समार्जन हो जाता है. एक मिनट गुजराती में कौंस में लखी लियो. आसपासનું જગત છે એનું અસ્તિત્વ જ નથી આ સમજાઈ જાય એટલે મોક્ષ છે. આસપાસના જગતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં આ વસ્તુ મન સમજી લે એટલે મોક્ષ અને મોક્ષ કહેવાય. મેં જ વસ્તુ લખાઈ दृश्य जगत वस्तुतः है ही नहीं तब मन से दृश्य का समार्जन हो जाता है. यही मोक्ष है. હવે આપણે મેઇન વસ્તુ एक सेंटेंस लखो. संकल्प मात्रेण जगत समग्रम संकल्प मात्रेण लयम प्रयाति. संकल्प થી જગત ઉત્પન્ન થાય છે અને સંકલ્પ થી જગત લય થાય છે. આ વસ્તુ સમજમાં આવે ને મોક્ષ કહેવાય. લખો. संकल्प से ही जगत की उत्पत्ति है. संकल्प से ही जगत की उत्पत्ति है और संकल्प से ही सृष्टि का लय है, जगत का लय है. संकल्प से ही जगत की उत्पत्ति है और संकल्प से ही जगत का लय है. यही मोक्ष है. આ વસ્તુ સમજમાં આવી ગઈ. સંકલ્પથી જગતની સૃષ્ટિની ઉત્પત્તિ છે, સંકલ્પથી જ લય છે. આ વસ્તુ સમજમાં આવી જાય એટલે મોક્ષ છે. यही मोक्ष है. હવે એક સેન્ટેન્સ સંસ્કૃતમાં લખાવું છું. લખશો લાસ્ટમાં. મનોનાશો વાસનાક્ષયો મોક્ષઃ. મનોનાશો પછી લખો વાસનાક્ષયો મોક્ષઃ. બે લીટા બે મીંડા સોરી. મનોનાશો
વાસનાક્ષયો મોક્ષ લખાણું. હા મેમ. એ હા, એક જ મિનિટ. હા સોનલબેન, કઈ પ્રોબ્લેમ? હાલો, અવાજ આવે છે મારો? હા હા મેમ. ઓકે ઓકે. શું લખ્યું લાસ્ટમાં આપણે? મનો નાશો વાસના ક્ષયો મોક્ષ. હમ મિનિટ હો. એક જ મિનિટ હો. कि जो मन का नाश होता है और वासना का क्षय होता है वही मोक्ष है। मन का नाश होता है और वासना का क्षय होता है वही सच्चा मोक्ष है। આ મેઇન સેન્ટેન્સ છે. ટૂંકમાં આખું જેને કહેવાય ને આની ઉપર જ રચ્યું છે. એને પહેલેથી સમજાવે છે ભગવાનને ત્યાંથી શ્રી રામને કે મનનો નાશ અને વાસનાનો ક્ષય છે ને એ જ મોક્ષ છે. બસ અહીં આપણું મોક્ષનું પૂરું થાય છે. મનો નાશો વાસના ક્ષયો મોક્ષ. એટલે એક થોડીક એક બે લીટી લખી નાખો થોડા ક્લેરિટી માટે. લખો નીચે मोक्ष का सही अर्थ कुछ पाना नहीं है, कुछ पाना नहीं है, बल्कि मैं ही ब्रह्म हूं, मैं ही ब्रह्म हूं, मैं ही शुद्ध चेतना हूं, यह जान लेना ही मोक्ष है। कोई कुछ पाना नहीं है, मैं ही ब्रह्म हूं, मैं ही परम चेतना हूं, वही जान लेना ही मोक्ष है। બરાબર. અહીં આપણું આ મોક્ષ પૂરું થાય છે. પછી આપણો લેક્ચર ચાલશે. હજી એક આપણે લઈ લઈએ પરમપદ. 5 થી 6 લેક્ચર કોનો છે? કશું ખબર ખબર નથી મેમ. લેક્ચર તો છે પણ કોનો છે ખબર નથી. ઓકે સારું, પરમપદ લઈ